આજના મોટા સમાચાર. ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર સંબંધો અંગે મહત્વપૂર્ણ અને સકારાત્મક સમાચાર સામે આવી રહ્યા છે. બંને દેશ વચ્ચેના એક મહત્વપૂર્ણ વેપાર કરાર પર વાટાઘાટો અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. મીડિયા અહેવાલ મુજબ જો આ કરાર થાય છે તો ભારતીય માલની નિકાસ પરના 50%ના ભારે ટેરિફને ઘટાડીને 15%થી 16%ની વચ્ચે થઈ શકે છે. જો ટેરિફ ડ્યુટી ઘટીને 15% સુધી થાય તો ભારતીય નિકાસકારો અને દેશના અર્થતંત્ર માટે મોટી રાહત હશે. કોલકાતામાં ઇન્ડિયા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં બોલતા સીએ નાગેશ્વરને આ મુદ્દા પર વિશ્વાસ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે મારી પાસે કોઈ જાદુઈ લાકડી છે, આંતરિક માહિતી નથી, પણ મારો વ્યક્તિગત વિશ્વાસ છે કે આગામી થોડા મહિનામાં અથવા કદાચ તેનાથી પણ વહેલા આપણે ઓછામાં ઓછા 25%ના વધારાના દંડાત્મક ટેરિફનો ઉકેલ જોઈશું. આ 25% ટેરિફ વ્હાઇટ હાઉસ દ્વારા લાદવામાં આવ્યો હતો, જેના કારણે ભારતીય નિકાસકારો માટે મુશ્કેલીઓ ઊભી થઈ છે. નાગેશ્વરને વધુ આશા વ્યક્ત કરી તેમણે સંકેત આપ્યો છે કે 25% પારસ્પરિક ટેરિફ ઘટાડવા માટે વાટાઘાટો ચાલી રહી છે. તેમણે કહ્યું કે એ પણ શક્ય છે કે આ 25% પારસ્પરિક ટેરિફ પણ તે સ્તર સુધી ઘટાડવામાં આવશે જે અમે પહેલા આક્ષેપ રાખતા હતા, એટલે કે 15થી 16%ની વચ્ચે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે જો આવું થાય તો તે દિવાળીની ઉજવણીનો વધુ મોટો પ્રસંગ હશે. ભારત રશિયા પાસેથી ઇંધણની ખરીદી ઘટાડશે. આ કરાર કેટલીક શરતો સાથે આવી શકે છે. અન્ય એક મીડિયાના અહેવાલ અનુસાર ઉર્જા અને કૃષિ એ બે મુખ્ય મુદ્દાઓ છે જેના પર વાટાઘાટો અટકી ગઈ છે. એવો અહેવાલ છે કે ભારત રશિયા ઇંધણની તેની આયાત ધીમે ધીમે ઘટાડવા સંમત થઈ શકે છે. આ એક મોટો પગલું હશે, કારણ કે રશિયા તેલની ખરીદી ભારતીય નિકાસ પર 25%ની વધારાની દંડાત્મક ડ્યુટી લાદવાનું કારણ હતું. આ ડ્યુટી એપ્રિલમાં જાહેર કરાયે 25% પારસ્પરિક ટેરિફ ઉપરાંત હતી. ડેટા દર્શાવે છે કે ભારત તેના ક્રૂડ ઓઇલનો આશરે 34% રશિયા પાસેથી આયાત કરે છે, જ્યારે યુએસ તેની તેલ અને ગેસની જરૂરિયાતોનો આશરે 10% હિસ્સો ધરાવે છે. વધુમાં, ભારત કૃષિ ક્ષેત્રમાં કેટલીક છૂટછાટો પણ આપી શકે છે. ચીને માર્યો ફટકો, પછી અમેરિકાએ કર્યો ભારતનો સંપર્ક. અમેરિકાના નમૂદ જોખવા પાછળ ચીન એક મુખ્ય કારણ છે. હકીકતમાં અમેરિકા તેના કૃષિ ઉત્પાદનો માટે નવા ખરીદદારો શોધી રહી છે. કારણ કે ચીને યુએસ મકાઈની આયાતમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. જ્યારે ચીને 2022માં $5.2 મિલિયન અમેરિકન ડોલરના મૂલ્યના યુએસ મકાઈ ખરીદ્યા હતા, ત્યારે આ આંકડો 2024માં માત્ર $331 મિલિયન અમેરિકન ડોલર થઈ ગયો. આનાથી યુએસ મકાઈની નિકાસ જે 2022માં $18.57 બિલિયન હતી, 2024માં $13.7 બિલિયન થઈ ગઈ. આ પરિસ્થિતિમાં ભારત યુએસ માટે એક મુખ્ય બજાર બની શકે છે. ભારત અમેરિકામાંથી નોન-જીએમ મકાઈની આયાત વધારી શકે છે, જો કે તેના પર આયાત ડ્યુટી 15% પર યથાવત રહેશે. હાલમાં યુએસ મકાઈ આયાત કોટ વાર્ષિક 0.5 મિલિયન ટન છે. એવી અટકળો છે કે આ મહિનાના અંતમાં આસિયાન સમિટમાં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે આ વેપાર કરારની જાહેરાત થઈ શકે છે. જો કે બંને નેતાઓ હજુ સુધી સમિટમાં તેમની હાજરીની પુષ્ટિ કરી નથી. શું અમેરિકા સસ્તું તેલ પૂરું પાડશે? અહેવાલો અનુસાર આ કરારની રૂપરેખા પણ લગભગ અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહી છે. ભારત ઇથેનોલ આયાતને મંજૂરી આપવા અને રશિયા તેલની ખરીદી ઘટાડવાનું વિચારી રહ્યું છે. બદલામાં અમેરિકા ઉર્જા વેપારમાં છૂટછાટો આપે તેવી અપેક્ષા છે. એવું માનવામાં આવે છે કે રાજ્ય માલિકની તેલ કંપનીઓ અમેરિકાથી તેમના ક્રૂડ ઓઇલ સોર્સિંગમાં વૈવિધ્યકરણ કરવાની સલાહ આપવામાં આવશે. અહેવાલમાં એ પણ કહેવામાં આવે છે કે ભારતીય અધિકારીઓએ મોસ્કોની મુલાકાત લીધી હતી અને જણાવ્યું હતું કે ભારત રશિયામાંથી તેના ક્રૂડ ઓઇલ
આયાત ઘટાડશે. જો કે એક વાત છે કે અમેરિકા હજુ સુધી રશિયાના ડિસ્કાઉન્ટેડ ભાવે તેલ પૂરું પાડવા માટે સંમત થયું નથી. જો કે રશિયા ડિસ્કાઉન્ટેડ અને બેન્ચમાર્ક ક્રૂડ ઓઇલ વચ્ચેનું અંતર તાજેતરમાં નોંધપાત્ર રીતે ઓછું થયું છે. અન્ય એક મીડિયાના અહેવાલ મુજબ 2023માં પ્રતિ બેરલ $23નો તફાવત હતો, ઘટીને માત્ર $2 થી $2.50 પ્રતિ બેરલ થયો છે, જેના કારણે મધ્ય પૂર્વ અને યુએસ ક્રૂડ ઓઇલ વધુ સ્પર્ધાત્મક બન્યું છે. નાણાકીય વર્ષ 2025માં ભારતની અમેરિકામાં નિકાસ $86.51 બિલિયન હતી, જેના કારણે તે નવી દિલ્હીનું સૌથી મોટું માલ બજાર બન્યું. સીએન નાગેશ્વરના મતે આ વર્ષે ટેરિફની ખાસ અસર નહીં પડે, કારણ કે ભારતે આ વર્ષે તેના જથ્થાના 50% હાંસલ કરી લીધા છે. જો કે તેમણે ચેતવણી આપી હતી કે જો ટેરિફ યથાવત રહેશે તો આવતા વર્ષે અમેરિકામાં ભારતની નિકાસમાં 30%નો ઘટાડો થઈ શકે છે. આ એક મોટો ફટકો હશે, કારણ કે ભારતની કુલ નિકાસ તેલ કુલ સ્થાનિક ઉત્પાદન જીડીપીનો એક ક્વાર્ટર હિસ્સો ધરાવે છે. આ સોદો ભારતને નોંધપાત્ર ફટકાથી બચાવી શકે છે.